તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી છે ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ। ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી। પીએમ મોદીએ સમગ્ર દેશને ગણાવ્યો છે એક પરિવાર। તમામ પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી। ત્યારે આજે દુનિયા કર્તવ્ય પથ પર દેશનો દમ જોશે ત્યારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળશે, પરંતુ એ પહેલા તેમણે આખા દેશને એક પરિવાર સમાન ગણાવીને પરિવારજનોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી છે। તો ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આજના પ્રજાસત્તાક પર્વની એટલે કે ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી છે। ખાસ 10:30 કલાકથી દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ જોવા મળશે, જેમાં અલગ અલગ રાજ્યોની ઝાંખી હશે અને ખાસ ગુજરાતની ઝાંખી રજૂ કરતા કચ્છના ધોરડોની આ ઝાંખી રજૂ કરવામાં આવી છે। પરંતુ એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી।